જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? ગીગાસણ. જોરથી બોલો થોડું. ગીગાસણ. તમારું આખું નામ જણાવો. વિનુભાઈ રવજીભાઈ સાવલિયા. હવે વિનુભાઈ, તમે અમૃત પુષ્પ કોના માટે અને શું શું તકલીફ માટે લઈ ગયા હતા? મારા માટે લઈ ગયો. હવે તમને શું તકલીફ હતી? તકલીફ મગજની હતી. મગજમાં શું હતું? નસ સુકાતી હતી? નસ સુકાતી હતી. હા, એ નસ સુકાતી હતી. એના હિસાબે તમને શું તકલીફ થતી હતી? એને હિસાબે આખો ભાગ દુખે, અડધો આખો ભાગ. બરાબર. પછી એક સાઈડમાં ખાલી રહે? ખાલી નહીં, પણ દુખે એટલું તે પછી રેવાય નહીં એટલું દુખે. રહેવાય નહીં. એક એ પ્રશ્ન હતો. હા. બરાબર. હા. બીજું શું તકલીફ હતી? કોલેસ્ટ્રોલની. કેટલો કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ હતો ને? 195 હતો. અમૃત પુષ્પ શરૂ કર્યું એ પહેલા તમારે 195 હતો. હા. બરાબર. એક એ વસ્તુ. પછી બીજું, ત્યાર પછી 117 આવ્યો. પછી બીજી તકલીફ, બીમારી, બીજી આ ગોઠણ દુખ. ગોઠણ દુખતા હતા. ત્યાર પછી પાચન શક્તિ, એટલે કે જે કબજિયાત ને બાથરૂમ. બાથરૂમમાં શું હતું? પેશાબ. પેશાબ 15 પહેલા પીળો ઉતરતો, પછી અને ઉતરવામાં ફ્રી થઈ ગયું. પેલા ઉતરવામાં ધીમો પેશાબ ઉતરતો, પણ એનું તકલીફ નથી. પણ બાથરૂમ જાય ને તે એને મન થાય તે જ ઉતરે, તાલીક ઉતરે નહીં. સમજાય. એટલા ટૂંકમાં જોરદાર લાગે નહીં. હા. પછી માથોનો દુખાવો. હવે અરે ફ્રી ઉતરી જાય. બરાબર. માથું દુખતું હતું ને? કેટલા વર્ષથી દુખતું હતું? એ ઝીણું ઝીણું તો 8-10 વર્ષ થયા હતું. હવે આ તમારે એક કોલેસ્ટ્રોલ, એક મગજની નસ, હા. ગોઠણ હા. અને તમારી પાચન શક્તિ ટૂંકમાં, અને માથું દુખવું, હા. આ 4 બીમારીઓ માટે તમે શું શું પહેલા સલાહો લીધી હતી? સલાહ ડૉક્ટરની તમારી? આ ડૉક્ટરની મારીને, એટલે કઈ ઓપરેશન કરવાની હા, કન્ડિશન હતી? એમાં મગજની? એવું- એક જ મિનિટ, નામ ડૉક્ટરનું નહીં, પણ તમારા મગજની નસની ઓપરેશનની વાત થયેલી હતી ને? હા. બરાબર. ઓપરેશન કરવું પડે એવું ફરજિયાત તમારી ઉપર વાત આવી હા, હતી. વાત. હે, નસ બરાબર. સુકાઈ જાય. ફરજિયાત કરવું પડશે. હા. અને એ તમે ન કર્યું. ને બીજા તમારી જેવા દર્દવાળા દર્દીનો વિડીયો જોઈ હા. અને તમે મારી પાસે આવ્યો. આવ્યા. હવે તમે અમૃત પુષ્પની કેટલી બોટલનો આજ પ્રયોગ કર્યો? હજી એક બોટલ પૂરી હવે થઈ, બીજી ચાલુ. આ બીજી ચાલુ કરી. બરાબર. એટલે એક 25 દિવસનો કાર્યક્રમ હા. તમે આનો પ્રયોગ કર્યો. 25 દિવસનો પ્રયોગ કર્યા પછી જે મગજની નસની તકલીફ હતી, એમાં આજની તારીખે શું ફેરફાર? આમ રેગ્યુલર થઈ ગયું, નવો અવતાર થયો. નવો અવતાર. એક વસ્તુ ઈ ગઈ. કોલેસ્ટ્રોલનું લેવલ તમારું 195 હતું. એક બોટલનો પ્રયોગ કર્યા પછી આજનું કોલેસ્ટ્રોલ બોલો? 117. 117. એટલે એ એકદમ નોર્મલ. એ કેટલું હોય થાય બરાબર? એ પછી વાત પેલા. અને ગોઠણ, જે તમને કેટલા વર્ષથી દુખતા હતા? એ 7-8 વર્ષ ત્યાં દુખતા. હવે એ ગોઠણનો પ્રશ્ન કેમ છે આજે? એ આ પેટ હેટ્યું ને એટલે વજન હળવો થઈ ગયો, તો આ દુખતા બંધ. એટલે ગોઠણ તો દુખતા બંધ જ થઈ ગયા ને ભગવાનથી. આપણે એ જોવાનું ઘટ્યું. તમારું વેઇટ કેટલું લોસ થયું? પેટ એટલે વજન વજન અંદાજો? ઘટ્યું છે, મેં જોખાયું નથી. તમને હળવું જ થઈ ગયું લાગે ને? ફ્રી હાલો ફ્રી, લઈએ. આમ શરીર ફ્રી થઈ ગયું. બરાબર. હવે જે તમને પાચન શક્તિ, કબજિયાત જે થોડો ઘણો રહેતો, અને પેશાબની તકલીફ અને કબજિયાત, એ 3 વસ્તુ પ્રશ્ન સોલ્વ. હા. માથાનો દુખાવો એ સોલ. સોલ્વ. તો આ બધી બીમારીની અંદર એક બોટલમાં તમને પૂરી પરેજી પાળવાથી જ રાહત મળે. એટલે પરેજી હજી આગળ તમે ચાલુ રાખજો. અને દ્વારકાધીશની કૃપા તો તમારી ઉપર ખૂબ થઈ. તો તમારો ફોન નંબર જણાવો ભગવાન. 95 37 000 538. એકદમ ધીમેથી ફરીવાર. 95 37 000 538. 538. હવે આવી તકલીફવાળા કોઈ, આવા રોગી હોય કોઈ પણ, એ તમારી આગળ અમૃત પુષ્પ વિશેની જાણકારી માગે તો પ્રેમથી અમૃત પુષ્પની જાણકારી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય ગુરુ મહારાજ. જય ગુરુ. જય દાન મહારાજ. જય દાન. જય સિયારામ.